આ તો મા બાપ બેઠા હોય ને બે માણા હો, મા બાપ બિચારા આમ બેઠા હોય અને બે માણા હો, હસબન્ડ વાઈફ એટલે ઘરવાળો ને બાઈ, ભાઈડો ને બાઈડી, એમ દેશી ભાષામાં આમ જોઈનો જોઈનો જોઈનો, મા બાપ બિચારા બેઠા હોય આમ. અને હમો ન જોવે ને તે વૃદ્ધ મા બાપને એમ થાય કે હવે શું કરવું. એમાં ભૂલથી મા બાપથી બોલાઈ જાય, જરાક ડોશીથી બોલાઈ જાય, ક્યાં જાવ છો? ત્યાં જ પાછા વળે, જ્યાં જતા હોય ને પડ્યું રેવાય સાનું મન. તેથી વૃદ્ધ મા બાપનું હૃદય રોતું હોય, આંખમાંથી આહુડા ન પડે. અને ખબર ક્યારે પડે? આપણી કક્ષાએ પૂગીએ ત્યારે પીપળ પાન ખરંતા હસતી ઓલી ગોપળિયા આમ વીતી તમ વીતશે ધીરી ધીરી બાપડિયા ધીરી નિરાય. હા, તમને કહું છું, ભલે તારા ગાલાટાને ગલગોટા જેવા છે વાલા, 40 વર્ષ પછી હું તો નહીં હોય છે જોહે થેપલા ટીંગાતા હઈશ. હા, તમે દાંત કાઢશો ને મજીરા વાળા, તું તે દાંતે નહીં હોય, સીધું ભોણ હશે. ગંદી કાયાનો ગરવ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે વાર. એક દી આમાં આપણે આમ કટ ધોડે જતા હોય અને એક દી એ હું મસ્કરી નથી કરતો. નાની બહેનો નાના ભાઈઓને ટકોર કરું છું, વિચારજો એક દી આ સમય આવીને ઊભો રહેશે. વૃદ્ધ મા બાપનું, વૃદ્ધ દાદા દાદીનું કે કોઈ ગરીબનું અપમાન નહીં કરશો, એક દિવસ સમય ફરી જશે. 40 વર્ષ પહેલાં આપણી ભેગો મજૂરી કરતો હોય ને એને હરખું આવી જાય, આપણા છોકરા એની ભેગા મજૂરી કરતા હોય. સમય બળવાન, સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. આ બહુ વિચારવાનું. બેન બેહો ઘડીક વાર, તડકો આવે છે ને, તડકો ખમશો ને તો તપસ્યા થશે. તમારે તો ઘેરે કામવાળી હોય છે, નકર એટલા રૂપાળા ન હો. એક ઈ મેં જોયું ધારાસભ્યશ્રી, કામવાળી છે ને ઘેરે આવતી હોય ને, રોટલા ખડવા આવે, કપડાં ધોવા આવે, ઠામ વાસણ કરવા આવે, એક ખાવાવાળી બોલાવી લ્યો ને. અને એ તમે જોજો, કામવાળી 3-5 ઘરના પોતા ગણતી હોય ને 5 ગામના ઠામ વાસણ કરતી હોય, 5 ઘરના, એ હરિયા જેવી લોટકી, સમજ્યા? નોકરાણી નરવી નરેડી જેવી, બોસ બીમાર. આ તો 1000 કામ શેતાની વાત છે, અહીંની વાત નથી હવે બેનું. ખરેખર થાય એટલું કામ કરવાનું, ભલે તમને ઈશ્વરે અબજો રૂપિયા આપ્યા હોય. કૃષ્ણનું જીવન જુઓ, પ્રાગટ્ય માનની સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણ 1 મહિનો પોરો ખાતો હોય ઇતિહાસમાં દાખલો નથી. થાય એટલું કામ કરો, બળ કરવાની જરૂર નથી, બુદ્ધિથી કામ કરો, વિચારથી કરો. છેવટ કાંઈ ન થાય તો કોઈ થતા હોય કામ કરી શકતા હોય એને કહો કે ભાઈ અહીં 5 ઝાડવા વાવો ને, કાલે કામ થાય, કાલે મોટા થાય. ખિલોરીમાં આપણે 14,000 ઝાડવા વાવ્યા છે અમે 8-10 જણાથી, અને 20,000 ઝાડવા વાવ્યા પછી જ મરવું છે, ત્યાં સુધી મરવું નથી. 18 અને વાવ્યા એટલે ઉછે જ 15 ફૂટના, કે બાળ મરણ થઈ જાય એવું નહીં. 18,000 સુધી વાવી દેવા, 2,000 બાકી રાખવા. ભગવાન શું કે હવે વાવ્યા એટલે ઉપાડું તને, 2,000 બાકી રાખવા. અને બીજી વાત, મોટી ખિલોરી ગામમાં હું રહું છું, મારું 4,500 વસ્તીનું ગામ છે, ગોંડલ તાલુકાનું. અમે 5-7 જણાથી એટલે એક નવો વિચાર ઊભો કર્યો ગામમાં. શું વિચાર ઊભો કર્યો? 3 સાર્વજનિક સમાજ બનાવ્યા અમે પૈસા ખર્ચી. પંચાયત સંચાલન કરે, સાર્વજનિક સમાજમાં બ્રાહ્મણથી માંડી દલિત માણસ સુધી એનો ઉપયોગ કરી શકે. એમાં ઠામ વાસણ ગાડલા ગોદડા નહીં રાખવાના, એને જે લેવું લઈ આવે, ખાલી 1,500 રૂપિયા ભાડામાં એ માણસનો પ્રસંગ ઉકલી જાય. આ વિચારની જરૂર છે ગામડે ગામડે. ઈશ્વરે તમને આપ્યું હોય તો પહેલાં પરિવારને આપો, પહેલાં ઘરમાં આપો, પછી પરિવારને આપો. પછી એવું લાગે તો જ્યાં આપણે જન્મા હોય વતનમાં પણ કાંઈ કાર્ય કરો કે રાષ્ટ્રનું એક કામ થઈ શકે. આ વિચારની જરૂર છે. આગળ વાત કરું તો વાત, ત્યાં અમારે અમુક છોકરા છે ને નુકસાન કરતા સરકારી મિલકતને. તો મેં વિચાર કર્યો, મેં કે હા આ નુકસાન શું કામ કરે છે? પણ એમાં વિચાર્યું એને કોઈ હિસકવા નહોતી, એને સારી સ્કૂલમાં વારો ન આવે. તો મેં એની બુદ્ધિ મેં વાપરી કે આને કાંઈક રમતગમતનું મેદાન જોઈએ, આને કાંઈક હિસકા જોઈએ. હતેવી હિસકા મેં ભજન ગાઈ મૂકી દીધા અને રમતગમતનું નિશાળમાં મેદાન બનાવી દીધું. હવે ક્યાંય કોઈ નુકસાન કરતું નથી, હવની શક્તિ એમાં વપરાય જાય. મૂળ શક્તિ તો ક્યાંક વાપરવી પડે ને.
એટલે આ જરૂર છે. 4 જણાનું જીવનમાં કોઈ દી અપમાન ન કરવું, પેલા ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં ભગવાન દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને, નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને. એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને. એમાં જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે. એક વ્રતનું અપમાન ન કરવું. ઘણા બાવડું ચાલીને વડીલોને કહેતા હાલો ને હાલો, નથી હલાતો ભાઈ, તારે નથી હલાતો, તમે હાલો નહીં કે ભાઈ અમે તારી જેવડા હાથેથી ધોડ્યા હતા. અટાણે તમે માવા મસાલા લગભગ કોઈ ખાતા નથી, સારી વાત કહેવાય. પણ થૂકો તો 10 ફૂટ છેટું થૂક જાય. હું 50 વર્ષના ઉપેના નથી કહેતો, 50 વર્ષના નિશેને કહું છું. 50 વર્ષના ઉપેનામાં કાંઈ ફાયદો બહુ લાંબો ન થાય, 15-20 વર્ષ પણ માપનો ફાયદો થાય. માણા હગા ભાઈને મૂકી દે, વ્યસન નથી મૂકી શકતા. હું 30 વર્ષ પહેલા 50 બીડી પીતો હતો, મેટાડોરનો બિઝનેસ હતો મારે. એક જ વ્યક્તિ ખાલી મને કીધું તારે બીડી ન પીવાય. મારા બાપનો નાતાદારી, મારા બાપા ગુજરી ગયા, એને મને ઠપકો દીધો તારે બીડી ન પીવાય, મૂકી દીધી. 30 વર્ષ પહેલા બીડીનો ત્યાગ કર્યો ને સુવર્ણનો ત્યાગ કર્યો. ત્યાં બીડીની હારવારે 2 વાનો ત્યાગ કરી દઉં. 7 દેશ ભગવાનની કૃપાથી આ બધાના ભાવથી ફર્યો છું. અને મૂળુ બાપુને જસરાજ, વીર જસરાજના શરણમાં સોગન ખાઈને કહું છું, કોઈ પણ પ્રકારે મેં આ શરીર અભડાયું નથી. માં મોમાઈની સાક્ષી કહું છું. કારણ કે મને સારો સંગ મળી ગયો. આપણે આ ધોળા વાળ હોય ને કાળા કરો મિનિટ 10 થાય તો છૂઠા તો ધોળા ધક્કો મારે. પણ કાળા કરતા મિનિટ 10 થાય, ધોળા કરતા વરસ 60 થાય. એમ સત્યતાથી જીવતા જિંદગી વહી જાય, ખરાબ થતા મિનિટ 5 થાય. એટલે સારો સંગ ન થાય તો કાંઈ નહીં, નબળો સંગ ન થઈ જાય એટલું વિચારજો. કોઈને મદદ ન થઈ શકે તો વાંધો નહીં, કોઈ મદદ કરતો હોય એને ના ન પાડીએ તોય બહુ સારી વાત છે. જીવનમાં તોય બહુ સારી વાત છે. કાંઈ ન થાય તો કાંઈ નહીં, કોકનું સારું જોઈને સુખી થતા શીખી જાય ને. આપણા પાડોશીનું સુખ જોઈને આપણે રાજી થતા શીખી જાય ને. તમારે સમજવાનું આપણીમાંથી ઈશ્વરની કૃપા છે. પણ ત્યાં વાંધો પડ્યો. ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના હોય, એ 2 નંબરના હોય, એ 2 નંબરના હોય. વાપરતા હોય ક્યાં ધર્મના કામમાં વાપરતા હોય, કોઈ ગરીબની દીકરીમાં વાપરતા હોય, કોઈ ગરીબ માવતરમાં વાપરતા હોય. શું કે એ 2 નંબરના હોય. પણ તું હાળા ખહુર 8 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો કે ઉત્પન્ન થયો છો? હાલા ઘણાય જન્મે, ઘણાય પ્રગટ થાય ને ઘણાય ઉત્પન્ન થાય. અને ખરેખર બેનો સારી વાત તમારે કે હાલતી કરો ને નનકુભાઈ, હાલે નહીં. કોઈના છોકરાનું હક પણ થાય ને આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય. પણ ટૂટું 5 વાગે બોલો, એમાં કેટલો રસ બરક્યા. અહીંયા આવો તો કાંઈ ખ્યાલ છે? અહીંયા અરે ભાઈ અહીંયા આવો ને કે શું છે, ગુલાન છોકરાને તૂટી ગયું હોય નહીં. તારી કાકી થોડું ખોટું બોલે. 60 વર્ષની જન્મની હજી તઈ દુઃખી થવું જોઈએ. તઈ ભગવાન કે માતાજી પાસે દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ કે આ માણસનું નુકસાન થયું છે, એનું ભલું થાય એમ કરજે માં ભગવતી, એનું ભલું થાય એમ કરજે. આ વિચારવાની જરૂર છે. બોલો બોલો, સેટિંગ નથી આવતું પૂરું કરવાનું. તમે મને કહેજો પૂરું કરવાનું, મને દેજો. તો હાલવા દે મનસુખ, બેટા હાલવા દે. મારું નામ મનસુખ છે, હું મારી જાતને જ મનસુખ કરું. મેં નનકુભાઈ 1 વર્ષથી આ કાર્ય મેં કીધું ચાલુ. મારી જાતને હું કીધા રાખું. હાન થાય 10 વખત કહું ભગવાનજીભાઈ કે બેટા બરોબર હાલે છે ને, આડાવડો નથી હાલતો ને, તારાથી કાંઈ ખોટું નથી થઈ જતું ને, ધ્યાન રાખજે, કોઈનું દિલ દુખાઈ નથી જતું ને. બેટા મનસુખ, એક દી તારે અલખના દરબારમાં જવાનું છે, હિસાબ ન્યા દેવાનો છે. અહીં કોઈને નહીં ખબર પડે કે એક હશે તો આ કરવું પડશે, ઢાંકવું કપટનું કામ. જીવડા તારે દેવો પડે હરિ દરબારે જવાબ. એક હશે તો આ કરવું પડશે, એ ઢાંકવું કપટનું કામ છે. તીખું રાખો, એવું નહીં આવે. પ્રસંગ એવો બન્યો, શું ધીમું રાખો. અહીંયા જેટલા વડીલો મોટી ઉંમરના માં અને મોટી ઉંમરના વડીલો છે ને, એને આપણે બધા એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ આપણું સત્ર છે, એ આપણું સત્ર છે. એ ગરીબનું અપમાન ન કરવું. હું જે મારા જીવનમાં ઉતાર્યું એ આપના શરણમાં વિનંતી સાથે રજૂ કરું. તમારા ઘરનો મજૂર હોય, તમારી ફેક્ટરીનો મજૂર હોય, તમારી ઓફિસનો મજૂર હોય, તમારા ખેતરનો મજૂર હોય કે કોઈ તમારી કામવાળી બાઈ હોય, એનું અપમાન ન કરવું.
કારણ કે એનો સમય નબળો છે, માણસ નબળો નથી, એનો સમય નબળો છે. અને કોઈ ગરીબને ઘેરે તમે જાઓ ને એટલે તરત જ કે આવો શેઠ, આવો 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 ધારાસભ્ય, આવો શેઠ, આવો ભલામણા, આવો પ્રમુખ સાહેબ, આવો આવો પ્રમુખ સાહેબ, આવો એમ કહે. પણ વિચાર છે કે આને પાથરી શું દેવું, આ મોટો મારા મેરુભાઈ, આને પાથરી શું દઉં એવું વિચાર છે. ત્યારે મારી ગેરંટી સાથે, વિનંતી સાથે તમને કહું કે એની ધૂળવાળી હોંસરીમાં બેસી જજો. ભલે તમારી 10,000ની જોડ હોય, એ ધૂળ નથી, રમણ રેતીનો ભાવ એમાં એ ગરીબનો પડ્યો છે, રમણ રેતીનો ભાવ પડ્યો છે. કાયમ ભલે ને મિનરલ વોટર પીતા હોય ને સાંદીના લોટામાં પાણી પીતા હોય, કોઈ ગરીબને ઝૂંપડે જાઓ તો એના ગોવાવાળા લોટામાં 2 ઘૂંટડા પાણી પીવો તો એ પાણી નથી, ગંગા જળ છે, જમના જળ છે, એવો ભાવ ભરેલો હોય છે. બહુ વિચારવાનું છે. એટલે દુલાભાઈ કાગની રચના ભાઈ ગાઈ અખડી મારી ગાવી છે. એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આવજે. આમાં સમજવાનું માણાની પાસે માણા નથી આવતા, સમય પાસે માણા આવે છે. બહુ સમજવાનું છે. તમારો સમય સારો હોય 10 જણા સાળું ચાલે. આવો આવો સાહેબ, આવો 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 આવી આવો. સમય ફરી જાય ને આમ હાઈલો આવતો ને મનસુખ વસોયા તરત જ ગઢવી, એ ગઢવી મનસુખ વસોયા બંધ કરો, બાણું બંધ કરો. જો આવ્યું, આ સમયનું કામ છે. અને મેં જોયું છે આ ધારાસભ્ય છે ને, એક વાર જરાક મૂછો હાથ ન કરે ને ત્યાંથી દુશ્મનનો શરૂઆત એની. અંદરથી તમારો વિરોધી, બહાર તમારી ભેગો બેઠો હોય પણ અંદરથી જોતો હોય મોકો આવે એટલે પાડી દેવા છે. વિચાર તો હું સરપંચ, મને ખબર છે સરપંચ આખા ગામનો હૈયારો હાથી, એનો પાછો પગાર ન હોય.